ડીસા કોર્ટના આદેશ અનુસાર સાસરિયા પાસેથી દાગીના દીકરીને પરત અપાયા હતા। ડીસા તાલુકાના માલગઢ ગામના માળી હજારજી વદાજી રહે ગેનાજી ગોળિયા નાવ દ્વારા માળી ખીમાજી છોગાજીની દીકરી સમૂહબેન શામળાજીના લગ્ન ખીમાજીના દીકરા સાથે થયા હતા। બાદમાં દીકરીના છૂટાછેડા થતા હજારજી વદાજી દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી કરી હતી। સમગ્ર કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા સ્ત્રી ધન હોવાથી કોઈ ગુનો બનતો નથી। આ ગુનોનો નિકાલ કરી નામદાર કોર્ટ દ્વારા દીકરીને સોંપવામાં આવ્યા હતા। દાગીના હુકમ કરતા ડીસા રૂરલ પોલીસ મથકે દીકરીના પરિવારજનો દાગીના પરત કર્યા હતા। દીકરીના પરિવારજનોને દાગીના પરત કરાયા હતા। જે કે સિંગુદતી સાથે ભરત ઠક્કર ડીસા। હું માલિક કિશનભાઈ કામલભાઈ સુથારનેશ્રી તે અમારા દાગીના 1995માં જે ગુમ થયેલા હતા તે અત્યારે મેં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને આપવામાં આવ્યા છે। તે બદલ ખૂબ ખૂબ અભિનંદન, એમનો આભાર। તે એમનો ઓર્ડર આવેલો હતો એના પ્રમાણે અમે કાગળિયા અને પ્રૂફ લઈને આવ્યા એટલે એમને પરત પાછા આપેલા છે।